નમસ્કાર મિત્રો. પ્રેમના સંબંધો કેવા હોય? પ્રેમ પત્યા બાદ, એ સંબંધ તૂટ્યા બાદ શું તમે કોઈનો જીવ લેવા પર આવી જાઓ? એક ઘટના સામે આવી અને એ લાઈવ ઘટના છે, લાઈવ દ્રશ્યો, લાઈવ સીસીટીવી કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે, જેમાં એક એક્સ બોયફ્રેન્ડે એક એક્સ ગર્લફ્રેન્ડનું મર્ડર કરી નાખ્યું અને ત્યારબાદ પોતે પણ એ જ ચાકુથી પોતાનું ગળું કાપવાની પણ કોશિશ કરી. શું ઘટના છે આખી, વિગતે વાત કરીશું, પરંતુ એ પહેલા આપ ગુજરાત તક જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. આ તમે જે સીસીટીવી કેમેરામાં જે છોકરીને જોઈ રહ્યા છો, આ છોકરીનું નામ ડિમ્પલ છે. આ છોકરી છેલ્લા ઘણા વર્ષોથી આ જ ઓફિસમાં કામ કરે છે અને આ ઓફિસમાં એની સાથે એનો બોયફ્રેન્ડ હરજિંદર પણ કામ કરે છે. બંનેવ એક સાથે કામ કરે છે. બંનેવે કામ ચાલુ કર્યું એટલે બંનેવમાં ફ્રેન્ડશિપ થઈ. એ જ ફ્રેન્ડશિપ આગળ પ્રેમ સંબંધમાં પણ બદલાઈ, પરંતુ ખેર લાંબા સમય સુધી એ સંબંધ ચાલ્યો નહીં અને ત્યારબાદ બંનેવમાં બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ થયા બાદ ગઈકાલની સાંજે 7:30 વાગે આ ઘટનાએ અંજામ આપ્યો. ગુરુવાર હતો. ગુરુવારના સાંજના 7:30 વાગ્યા હતા અને હરજિંદર આવે છે. ડિમ્પલ પોતાનું કામ ઓફિસમાં કરતી હોય છે, પાછળથી આવી છરીના ઘા ઝીંકવા લાગે છે. છરીના ઘા ઝીંકતા આજુબાજુના કલીગ્સ પણ જોવે છે, પરંતુ એ કાંઈ સમજે એની પહેલા ડિમ્પલ છે એ ચીસી કરવા લાગે છે અને પોતાનો બચાવ કરવા એ ઓફિસની બહાર જવાનો પણ પ્રયત્ન કરે છે. પરંતુ ત્યાં પણ હરજિંદર પહોંચી જાય છે અને ત્યાં પણ એને છરીથી રહેસી નાખે છે. કલીગ્સ છે એ એને બચાવવાનો ટ્રાય પણ કરે છે, પરંતુ હરજિંદર એમને પણ ચાકુ બતાવી અને ડરાવવાનો પ્રયત્ન કરે છે. એ કલીગ છે એણે આજુબાજુમાં બધા એને રાડ નાખી, લોકો ભેગા થયા અને એને રોકવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ એને રોકે એટલી વારમાં ડિમ્પલના શરીરમાંથી એટલું બધું લોહી વહી ચૂક્યું હોય છે કે એને તરત જ હોસ્પિટલ ખસેડવામાં પણ આવે છે. હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, પરંતુ લોહી એટલું બધું વહી ગયું હોય છે કે પછી એને મૃત ઘોષિત કરવામાં આવે છે. બીજી બાજુ હરજિંદર છે એણે પોતે પણ એ જ ચાકુથી ગળું કાપવાની કોશિશ કરી. એ પણ હાલ ગંભીર ઇજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આખી ઘટના અમે તમને કીધી, પરંતુ આ ઘટના એ અંજામ શું કામ લીધો એની વાત કરીએ તો હરજિંદર અને ડિમ્પલ વચ્ચે સવારના સમયે આવતા કોઈ બોલાચાલી થઈ ગઈ અને એ વાતચીત બોલાચાલીમાં ફેરવાઈ. બોલાચાલીમાંથી મનમેખ રહી ગયો અને આટલું મોટો ઘટનાએ અંજામ લઈ લીધો. સવાલ તો એ પણ છે કે શું ડિમ્પલ છે એણે કઈ એવી વાત કરી દીધી હશે કે હરજિંદર આટલો બધો ઉગ્ર થઈ ગયો? અને સવાલ એ પણ છે કે ડિમ્પલને માર્યા બાદ હરજિંદરે પોતાને પણ ચાકુ મારવાની કોશિશ કરી છે. એ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તો શું એના મનમાં એવું હતું કે ડિમ્પલ મારી નહીં તો કોઈની નહીં થવા દઉં? પોલીસની પ્રથમ તપાસમાં આ ઘટના અંગે જે પોલીસે તપાસ કરી છે એમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ બંને છે એ એકબીજા પહેલાં ફ્રેન્ડ્સ બન્યા, ત્યારબાદ એ લોકોમાં પ્રેમ સંબંધ થયો અને ત્યારબાદ એ સંબંધ તૂટી પણ ગયો. વાત એવી છે કે હરજિંદર ખૂબ ગુસ્સાવાળો હતો અને કદાચ એટલે જ ડિમ્પલે એને છોડી પણ દીધો હતો અને એને એવું હતું કે કદાચ આ એમની માટે સારો વ્યક્તિત્વ નહીં હોય, પરંતુ એ જ ફેસલો એમની માટે મોતને ઘાટ એમને ઉતારી ગયો. આ બંને જ્યારે હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચે છે ત્યારે ડિમ્પલને તો તરત જ મૃત ઘોષિત કરી દેવામાં આવે છે, પરંતુ હરજિંદર છે એ એમના હાલ સારવાર લઈ રહ્યો છે અને ગંભીર ઇજાગ્રસ્ત છે. એ પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસની કસ્ટડીમાં જ છે અને તેમજ તેમની ઉપર આ આરોપી છે એમની ઉપર હાલ હવે કાર્યવાહી ચાલુ થશે. હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. પોલીસની કામગીરીની પ્રથમ તપાસમાં શું આવ્યું એ પણ કહ્યું, ઘટના શું હતી એ પણ કહી, પરંતુ આ ઘટના અંગે આપના અભિપ્રાય શું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. સવાલ અનેક હોય છે, પરંતુ આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે એક જ સવાલ બધાના મનમાં ઊભો થતો હોય છે કે કોઈ પણ મીનમેક હોય, કોઈ પણ ખટરાગ હોય કે કોઈ જ પણ વસ્તુઓ હોય,
શું તમે કોઈનો જીવ લેવા સુધી પહોંચી જાઓ? તમે એટલા હદ સુધી એ અંત સુધી જતા રહ્યો કે કોકના જીવના ફેસલો તમે કરી લેશો કે એટલું જીવશે, એ ક્યારે મરી જશે અને તમે એને મોતને ઘાટ ઉતારવા સુધી પહોંચી જાઓ છો. હરજિંદરે પણ આ જ ઘટના કરી અને એને આટલા મોટી ઘટનાને સ્વરૂપ આપી દીધું, જેનાથી ડિમ્પલે તો એનો જીવ ખોયો જ, પરંતુ હવે એ કદાચ જીવશે. હાલ સારવાર લઈ રહ્યો છે, પરંતુ જો એ કદાચ જીવશે તો પણ સળિયા પાછળ જીવશે. આ ઘટના અંગે આપના અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.